Hello everyone. So in the last video we just saw the importance of staffing અને આપણે human resource management ના ટોપિકમાં પહોંચ્યા હતા, right? Okay. So let's start with the human resource management. Okay. જો human resource management નો meaning શું થાય? Human means લોકો and resource means they are considered as a resource and management મતલબ કે એમનું management. In the simple way, in the simple meaning માં તમને એવું કહી શકાય કે હ્યુમન બીંગ્સ જેટલા પણ કંપનીમાં વર્ક કરે છે મતલબ કે કંપનીમાં જેટલા પણ એમ્પ્લોઈઝ વર્ક કરે છે એ બધાનું મેનેજમેન્ટ કરવું એ જે પ્રોસેસ છે ધેટ પ્રોસેસ ઇઝ નોન એઝ હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ. તો તમને જે ફર્સ્ટ ટુ લાઇન્સ આપી છે that human resource management is the process of planning for recruitment of necessary staff and developing it for the achievement of business objectives. તો આ છે meaning of HRM. તો HRM નો meaning VSQ માટે ટીક કરી લેજો, રાઈટ? સો હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટનો મિનિંગમાં શું કીધું છે કે નવો સ્ટાફ રિક્રુટ કરવો હોય જરૂરી હોય તો એના માટેનું પ્લાનિંગ કરવું અને એકવાર રિક્રુટ કર્યા પછી એમનું ડેવલપમેન્ટ કરવું કે જેથી આપણો બિઝનેસનો ઓબ્જેક્ટિવ્સ ઇઝીલી અચીવ થાય. ધેટ પ્રોસેસ ઇઝ નોન એઝ HRM. ઓકે. તો HRMની જે પ્રોસેસ છે હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ છે એ કરવા માટે આખું એક અલગથી ડિપાર્ટમેન્ટ બને છે જે ડિપાર્ટમેન્ટને કહેવાય HRD મતલબ કે હ્યુમન રિસોર્સ ડિપાર્ટમેન્ટ. તો જનરલી આ જે ડિપાર્ટમેન્ટ છે એનું કામ શું હોય તો કે રિક્રુટમેન્ટ કરવું, સિલેક્શન કરવું, ટ્રેનિંગ કરવું, પછી એ લોકોને જે ફેસિલિટીઝ જોતી હોય મટીરિયલિસ્ટિક એ બધી ફેસિલિટીઝ આપવી, વેજ સિસ્ટમ સારો આપવો, રાઈટ? તો એ લોકોનું ડેવલપમેન્ટ કરવું, જ્યારે વેકેન્સી હોય સ્ટાફમાં તો ત્યારે રિક્રુટ કરવાનું, જ્યારે જરૂરત ન હોય ત્યારે તેમને બીજા કોઈ કામ પર શિફ્ટ કરવા. તો આ બધી વસ્તુનું જે કામ છે ધેટ ઇઝ બિંગ ડન બાય ધ હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ. સો લેટ સી કે હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ છે એના મેઇન ટુ ડિવિઝન્સ છે કામ કરવાના, ટુ પાર્ટ્સ છે. તો ફર્સ્ટ પાર્ટ ઇઝ રિલેટેડ ટુ ધ મેન પાવર પ્લાનિંગ એટલે કે જે એમ્પ્લોઈઝ છે એના રિલેટેડનું પ્લાનિંગ કરો, અને સેકન્ડ છે એમને પ્રોપર કમ્પેન્સેશન આપવું અને એનું ડેવલપમેન્ટ કરવું. તો જોઈએ મેન પાવર પ્લાનિંગમાં શું છે. તો ફર્સ્ટ ઇઝ ટુ પ્લાન ફોર ધ રિક્વાયર્ડ સ્ટાફ ઇન ધ ઓર્ગેનાઇઝેશન એન્ડ ઇન્ક્રીઝ ધ સ્ટાફ થ્રુ ન્યૂ અપોઇન્ટમેન્ટ. મતલબ કે કેટલો સ્ટાફની રિક્વાયરમેન્ટ છે એનો પ્લાનિંગ કરો ઓર્ગેનાઇઝેશનમાં, અને અગર સ્ટાફ જો ઓછો પડતો હોય તો એનું રિક્રુટમેન્ટ કરવાનું પણ કામ હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટનું છે. ઓકે. ધેન નેક્સ્ટ ઇઝ કે જ્યારે ટાઈમ અને સિચ્યુએશન જે ટાઈપની હોય તો એ ટાઈપને સિલેક્ટિવ રિડક્શન ઇન ધ સ્ટાફ ઓછો કરવાનું પણ એ લોકોના હાથમાં જ હોય છે. તો જે ટાઈપની સિચ્યુએશન હોય, ફોર એક્ઝામ્પલ જ્યારે લોકડાઉન હતું તો લોકડાઉનના ટાઈમ ઉપર જે કંપનીઝ હોય તો એ લોકોને એટલું બધું પ્રોડક્શન ને એ બધું ન રહ્યું હોય તો એના માટે જે પણ એમ્પ્લોઈઝ હોય એ લોકોને ઓછા કરી નાખે સ્ટાફને. તો સચ કાઇન્ડ ઓફ થિંગ ઇઝ બિંગ ડન બાય ધ હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ. ધેન નેક્સ્ટ ઇઝ એપ્રોપ્રિએટ પ્લેસમેન્ટ ઓફ ધ સ્ટાફ. મતલબ કે કયો વ્યક્તિ છે, કયો એમ્પ્લોય છે અને એની ક્વોલિફિકેશન અને સ્કિલ્સ પ્રમાણે એ કયા પોસ્ટ ઉપર સ્યુટેબલ છે, ફેવરેબલ છે, તો એ ટાઈપનું જે ડિસિઝન લેવાનું હોય તો એ ડિસિઝન પણ હ્યુમન રિસોર્સ ડિપાર્ટમેન્ટ જ લેશે. એન્ડ નેક્સ્ટ ઇઝ ટુ કીપ ધ સ્ટાફ કોન્સ્ટન્ટલી એક્ટિવ એન્ડ એન્હાન્સ ધેર નોલેજ. એટલે કે સ્ટાફને એક્ટિવ રાખવા, એ લોકો ઇન્ટરેસ્ટેડ હોય વર્કમાં અને એ લોકોનું નોલેજમાં ઇમ્પ્રુવમેન્ટ થતું રહે, તો આ બધા પણ કામ છે તે હ્યુમન રિસોર્સ ડિપાર્ટમેન્ટ કરશે. ઓકે. કામ તો આપણે કરાવી લીધું, તો રિટર્નમાં આપણે કંઈક એમને આપવું પડશે. સો લેટ સી કે રિટર્નમાં આપવા માટે પણ શું હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ છે કે ડિપાર્ટમેન્ટ છે તે કરે છે. તો ફર્સ્ટ ઇઝ ટુ પ્રોવાઈડ વર્ક રિલેટેડ ટ્રેનિંગ ટુ ધ સ્ટાફ વેન એવર નેસેસરી. જે સ્ટાફ જે ટાઈપનું વર્ક કરે છે તો એના રિલેટેડ જ્યારે ટ્રેનિંગ આપવાની હોય તો એ ટ્રેનિંગ આપવાનું કામ છે તે HRD કરશે, રાઈટ? ટુ પ્રોવાઈડ કન્ડ્યુસિવ એન્વાયરમેન્ટ ટુ ધ સ્ટાફ. મતલબ કે એક ફ્રેન્ડલી એન્વાયરમેન્ટ પ્રોવાઈડ કરવાનું કે જેથી એ લોકોને જે ટાઈપની પોતાની એફિશિયન્સી કે પ્રોફિશિયન્સી યુઝ કરવી હોય, મતલબ એના જે આઈડિયાઝ હોય, એટલે એવું એન્વાયરમેન્ટ આપવાનું કે એ લોકો વર્ક કરવા માટે હેસિટેટ ન થાય, બીજા વ્યક્તિ સાથે વાત કરવા માટે હેસિટેટ ન થાય, એમને એક ફ્રેન્ડલી અને સારું એન્વાયરમેન્ટ આપવાનું, રાઈટ? થર્ડ ઇઝ ટુ ગીવ પ્રોપર કમ્પેન્સેશન. મતલબ કે પ્રોપર એને જે સેલેરી હોય કે વેજ હોય તે પ્રોપર રીતના એને જેટલું સેટિસ્ફેક્ટરી લાગે તેટલું તમારે આપવાનું. એન્ડ લાસ્ટ ઇઝ ટુ રેકોગ્નાઇઝ ધ વર્ક રિલેટેડ પ્રોબ્લેમ્સ એન્ડ ફાઇન્ડ સોલ્યુશન્સ. મતલબ કે અગર કોઈ પણ એમ્પ્લોય જે વર્ક કરે છે અને વર્ક રિલેટેડ એને કંઈ પ્રોબ્લેમ પડતી હોય તો એ પ્રોબ્લેમ ગોતવાની અને તમારે એનું સોલ્યુશન પ્રોવાઈડ કરવાનું કે ભાઈ તને જે પ્રોબ્લેમ પડે છે એનું સોલ્યુશન આ છે, રાઈટ? તો આ બધા જે વર્ક છે ધેટ ઇઝ બિંગ ડન બાય ધ હ્યુમન રિસોર્સ ડિપાર્ટમેન્ટ. Okay, so that was human resource management, a short topic. Okay, now the sources of recruitment. મતલબ કે આપણે એવું આગળ જોયું હતું in the meaning of human resource management કે એ એક પ્રોસેસ છે રિક્રુટમેન્ટની. મતલબ કે નવો સ્ટાફ છે એ રિક્રુટ કરવાની કંપનીની અંદર લઈ આવવા માટે. તો એના માટે હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ છે એ કેવી રીતના રિક્રુટ કરશે, કે મતલબ ક્યાંથી રિક્રુટ કરશે લોકોને, રાઈટ? તો એમ્પ્લોઈઝ જ્યારે વેકેન્સી હોય તો કંપનીમાં એમ્પ્લોઈઝને તમે કઈ કઈ જગ્યાએથી લઈ આવી શકો, ધેટ ઇઝ ધ ક્વેશ્ચન.
તો એનો આન્સર છે કે સોર્સિસ ઓફ રિક્રુટમેન્ટ તમે બે જગ્યાએથી રિક્રુટમેન્ટ કરી શકો. ફર્સ્ટ ઇઝ ઇન્ટરનલ સોર્સ એન્ડ ધ અનધર ઇઝ એક્સટર્નલ સોર્સ. ઇન્ટરનલ સોર્સનો મતલબ એવો થાય કે કંપનીની અંદરથી તમે એમ્પ્લોઈઝનું રિક્રુટમેન્ટ કરો. એક્સટર્નલ સોર્સનો મતલબ એવો થાય કે કંપનીની બહારથી લોકોનું તમે રિક્રુટમેન્ટ કરો. અત્યાર સુધી આપણો માઇન્ડસેટ એવો જ હોય કે કંપનીમાં જ્યારે એમ્પ્લોઈઝની રિક્વાયરમેન્ટ હોય તો આપણે બહાર એડવર્ટિઝમેન્ટ કરવી પડે અને બહારથી કોઈ પણ વ્યક્તિને બોલાવવો પડે, પણ ના, એવું જરૂરી નથી. તમે કંપનીની અંદરથી પણ અલગ અલગ રીતના તમે રિક્રુટમેન્ટ કરી શકો. લેટ્સ સી ઇન ડિટેલ. પહેલાં તો હાઇલાઇટ્સ આપણે જોઈ લઈએ. એક તો પ્રમોશનથી ટ્રાન્સફર, ફ્રેન્ડ્સ એન્ડ રિલેટિવ્સ, એમ્પ્લોઈઝ રિકોલિંગ, રિટ્રેન્ચ્ડ એમ્પ્લોઈઝ, પ્રમોશન વિથ ટ્રાન્સફર, વેઇટિંગ લિસ્ટ. તો ઘણા બધા છે, 6 છે, એન્ડ એક્સટર્નલ સોર્સમાં 7 છે. તો આપણે એને ડિટેલમાં સમજવાનું છે કે કેવી રીતના તમે કંપનીની અંદરથી તમે સ્ટાફને રિક્રુટ કરી શકો. ઓકે. ઇન્ટરનલ સોર્સમાં ફર્સ્ટ છે પ્રમોશન. પ્રમોશન મતલબ કે પ્રમોશનનો મિનિંગ તો તમને ખબર જ છે કે કોઈ પણ એમ્પ્લોય હોય એનાથી એને થોડીક સુપિરિયર પોસ્ટ ડેઝિગ્નેશન એને પ્રોવાઈડ કરવું વિથ સમ મોર સેલેરી, તો એને કહેવાય પ્રમોશન. પ્રમોશનનો એક્ઝેક્ટ મિનિંગ તમને ખબર છે, રાઈટ? ઓકે. હવે આમાંથી રિક્રુટમેન્ટ કેવી રીતના થાય ધ્યાનથી સમજો. ફોર એક્ઝામ્પલ, કોઈ પણ એક બેંક હોય અને બેંકનો એક કેશિયર છે. કેશિયરની પોસ્ટ અગર ખાલી હોય તો એ પોસ્ટની વેકેન્સી જ્યારે થાય તો તમે એવું કરી શકો કે જે એનાથી નીચે વ્યક્તિ આવતો હોય, મતલબ કે ફોર એક્ઝામ્પલ ક્લર્ક આવતો હોય, તો ક્લર્કને તમે કેશિયર બનાવી દો અને ક્લર્કની જગ્યાએ તમે કોઈ બીજા પર્સનને રિક્રુટ કરી લો. રાઈટ? સો ધેટ કેન બી પોસિબલ. મતલબ કે ક્લર્ક જે હોય, જે બહુ સારી રીતના ફંક્શન કરતો હોય, જે કેશિયરની નીચેની જે પોસ્ટનો વ્યક્તિ હોય, બહુ સારી રીતના વર્ક કરતો હોય અને એ પ્રમોશન માટે લાયક હોય, તો એને પ્રમોશન તમારે આપી દેવાનું. રાઈટ? અને કોઈ પણ નવા ફ્રેશર્સને એને તમે ક્લર્કની કે જે પોસ્ટ હવે ખાલી થઈ એની જગ્યાએ તમે રિક્રુટ કરી શકો. સો ધેટ કેન બી પોસિબલ. એટલે પ્રમોશનથી પણ તમે કરી શકો. એનાથી શું બેનિફિટ થાય કે જે વ્યક્તિને પ્રમોશન મળ્યું, ધેટ પર્સન વિલ બી મોર હેપી એન્ડ સેટિસ્ફાઈડ કે ના, મેં જે રીતના જેટલી મહેનત કરી છે એ પ્રમાણે મને સારું રેકગ્નિશન અને રિઝલ્ટ મળ્યું. સો હી વિલ વર્ક મોર એફિશિયન્ટલી. રાઈટ? સો પ્રમોશનથી તમે પણ રિક્રુટ કરી શકો. નેક્સ્ટ ઇઝ ટ્રાન્સફર. ટ્રાન્સફરનો મિનિંગ પણ તમને ખબર છે. ગોંડલની કોઈ પણ બેંકની કે બ્રાન્ચ હોય, કંપનીની, આપણી કંપનીની એક બ્રાન્ચ છે ગોંડલની અંદર, એક રાજકોટની અંદર છે. તો ગોંડલની અંદર એમ્પ્લોઈઝ વધી પડે છે, રાજકોટની અંદર એમ્પ્લોઈઝની શોર્ટેજ છે, તો તમે ગોંડલથી 3 એમ્પ્લોઈઝને રાજકોટ શિફ્ટ કરી દીધા, જેને આગળ જતા શિફ્ટ થવાની ઈચ્છા હતી. સો તમે એને ત્યાં ટ્રાન્સફર કરી દીધા રાજકોટની બ્રાન્ચની કંપનીમાં. તો એ ટ્રાન્સફર કરવા તો એ પણ તમે થઈ શકે. તો એવી રીતના પણ તમે રિક્રુટમેન્ટ કરી શકો. ઓકે. હવે ટ્રાન્સફરથી આપણો માઇન્ડસેટ એવો છે કે ટ્રાન્સફર એટલે એક નેગેટિવ આપણી જે ઇમેજ બની ગઈ છે ટ્રાન્સફરની. એટલે એવું નથી હોતું કે તમે કોઈ પણ ખરાબ કામ કરો તો તમને ટ્રાન્સફર કરે. તમે સારું કામ કરતા હોય અને તો પણ તમને ટ્રાન્સફર કરી શકે. ઓકે. પણ ટ્રાન્સફરમાં અને પ્રમોશનમાં ડિફરન્સ શું કે પ્રમોશનની અંદર તમારું એક જગ્યાએથી બીજી પોસ્ટમાં ટ્રાન્સફર થાય છે અને ટ્રાન્સફરમાં તમારી પોસ્ટ સેમ જ રહેશે. ભલે તમે કોઈ પણ જગ્યા બીજી કોઈ બ્રાન્ચમાં જતા હોય પણ તમારી પોસ્ટ તો સેમ જ છે, ક્વોલિફિકેશન પણ સેમ રહેશે. અને જે તમારો ડિપાર્ટમેન્ટ હોય કે જે પછી તમારી જેટલો વર્કલોડ હોય, આ બધી વસ્તુ સેમ રહેશે. તમને કાંઈ સેલેરીમાં ઇન્ક્રીમેન્ટ ને એવું કાંઈ નહીં મળે, બટ ખાલી તમારી જે એરિયા છે એ ખાલી ચેન્જ થઈ જશે, યા તો થોડોક ડિપાર્ટમેન્ટ ચેન્જ થઈ જશે. રાઈટ? સો દેટ ઇઝ ટ્રાન્સફર. તો એ રીતના પણ તમે રિક્રુટમેન્ટ કરી શકો. થર્ડ ઇઝ ફ્રેન્ડ્સ એન્ડ રિલેટિવ્સ ઓફ એમ્પ્લોઈઝ. મતલબ કે આપણી કંપનીના જે એમ્પ્લોઈઝ હોય એ એમ્પ્લોઈઝને તમારે કહેવાનું કે તમારા કોઈ ફ્રેન્ડ્સ અને રિલેટિવ્સ હોય એ આપણી કંપનીને જોઈન કરવી હોય તો આપણી કંપનીમાં વેકેન્સી છે. રાઈટ? તો એનાથી શું થશે કે આપણી જે એડવર્ટિઝમેન્ટ એક્સપેન્સ છે એ બચી જશે અને આપણા જે કંપનીના એમ્પ્લોઈઝ છે તે જ માઉથ ટુ માઉથ પબ્લિસિટી એના ઓળખીતા બધાને કરી દેશે. સો એનાથી પણ આપણે રિક્રુટમેન્ટ કરી શકીએ. નેક્સ્ટ ઇઝ રિકોલિંગ રિટ્રેન્ચ્ડ એમ્પ્લોઈઝ. હવે રિટ્રેન્ચ્ડ વર્ડનો મિનિંગ એવો થાય કે એક સાથે તમે ગ્રુપમાં જ્યારે એમ્પ્લોઈઝને કાઢ્યા હોય તો મતલબ કે તમારે અત્યારે રિસેશન ચાલતું હોય કંપનીની અંદર, તો પ્રોડક્શન અત્યારે આપણું છે 500 યુનિટ્સ, પણ આપણી સપ્લાય તો એટલી બધી થતી જ નથી ને એટલી ડિમાન્ડ નથી થતી ગુડ્સની. તો શું કરવાનું? તો એમ્પ્લોઈઝ છે એ ફ્રી બેઠા રહે એના કરતાં આપણે 200 એમ્પ્લોઈઝને અત્યારે કીધું કે અત્યારે અમને જરૂર નથી, થોડું આપણે કંપની અંદર વર્ક એટલું બધું નથી થતું એમ, તો ટેમ્પરરીલી તમે અત્યારે કંપની અમે તમને નહીં આપી શકીએ વર્ક અને સેલેરી નહીં આપી શકીએ. સો અગર તમે ગ્રુપમાં ઝાઝા એમ્પ્લોઈઝને એકસાથે ફોર્મમાંથી એને કાઢતા હોય તો સચ કાઇન્ડ ઓફ થિંગ ઇઝ નોન એઝ રિટ્રેન્ચમેન્ટ. તો એ જેને તમે રિટ્રેન્ચ કર્યા હતા જે એમ્પ્લોઈઝને, હવે પાછું જ્યારે વર્ક આવે તો તમે એને પાછા બોલાવી શકો. સો સચ કાઇન્ડ ઓફ થિંગ ઇઝ નોન એઝ રિકોલિંગ ધ રિટ્રેન્ચ્ડ એમ્પ્લોઈઝ. તો આવી રીતના પણ તમે રિક્રુટમેન્ટ કરી શકો. ફિફ્થ ઇઝ પ્રમોશન વિથ ટ્રાન્સફર.
પ્રમોશન વિથ ટ્રાન્સફર મતલબ કે ટ્રાન્સફર પણ થયું છે અને સાથે પ્રમોશન પણ કર્યું. મતલબ ક્લર્ક છે ગોંડલની બ્રાન્ચનો, પણ રાજકોટમાં કેશિયરની જે વેકેન્સી છે એ થઈ છે, તો તમે ગોંડલના ક્લર્કને તમે રાજકોટ શિફ્ટ કરી દીધો એટલે ટ્રાન્સફર થઈ ગયું, રાઈટ, ફ્રોમ વન પ્લેસ ટુ અનધર, પ્લસ એને પ્રમોશન આપી દીધું ત્યાં, એટલે તેને કેશિયરની જોબ આપી દીધી ત્યાં, તો એનું પ્રમોશન પણ થઈ ગયું. તો આ રીતના પણ તમે રિક્રુટમેન્ટ કરી શકો. એન્ડ લાસ્ટ ઇઝ વેઇટિંગ લિસ્ટ. વેઇટિંગ લિસ્ટનો મતલબ એવો થાય કે કંપની જ્યારે ઇન્ટરવ્યૂ પ્રોસેસ ચલાવતી હોય, તો માની લો કે તમારી કંપનીમાં ત્યારે 3 એમ્પ્લોઈઝની કે 3 પોસ્ટ એવી છે જેની વેકેન્સી છે, તો તમે ન્યૂઝપેપરમાં એવી એડવર્ટિઝમેન્ટ આપી છે કે અમારે ભાઈ કંપનીની અંદર આ પોસ્ટ માટે વેકેન્સી છે, જે આ ટાઈપની ક્વોલિફિકેશન હોય તે એપ્લાય કરી શકે છે. તો એવું તો ન બને ને કે 3 વેકેન્સી હોય ને 3 જ લોકો એપ્લાય કરશે, એપ્લાય તો વધારે લોકો કરશે. તો ફોર એક્ઝામ્પલ કે 10 લોકોએ એપ્લાય કર્યું તમારા કંપનીમાં જોબ કરવા માટે, તો 10 માંથી તમે રિક્રુટ કરશો 3 પીપલ, તો વધ્યા 7. તો 7 લોકોને તમે ના નહીં પાડો કે ના અમે તમને નથી રાખવાના. તમે એને ફોનમાં એવું કહેશો કે અત્યારે જે વેકેન્સી હતી તે ફૂલ થઈ ગઈ છે, તમે થોડા લેટ થઈ ગયા ઇન્ટરવ્યૂ માટે, તો તમારે હવે એવું કરવાનું છે કે તમારો કોન્ટેક્ટ અમારી પાસે છે જ, આગળ જતાં પાછી વેકેન્સી થશે તો અમે તમને પાછા બોલાવશી. તો આપણે એ જે 7 લોકો છે એનો આપણે ડિટેલ્સ રાખવાની છે. આગળ જતાં 6 મહિના પછી, વર્ષ દિવસ પછી કે ગમે ત્યારે આગળ જતાં ગમે ત્યારે તમારી કંપનીની અંદર વેકેન્સી છે, તો એ ટાઈમ ઉપર તમે એ 7 લોકોમાંથી પાછા કોઈને પણ બોલાવી શકો. તો એને કહેવાય વેઇટિંગ લિસ્ટમાંથી તમે રિક્રુટ કરી શકો. તો આ રીતના પણ રિક્રુટમેન્ટ થાય. તો આનાથી બેનિફિટ શું થાય કે બીજી વાર તમારે પાછું એડવર્ટિઝમેન્ટ ન કરવી પડે. જે પહેલી એડવર્ટિઝમેન્ટનો કોસ્ટ હતો એમાંથી જ તમને એમ્પ્લોઈઝ મળી ગયા. તો આ 6 વેઝ છે જેમાં તમે ઇન્ટરનલી કંપનીમાંથી રિક્રુટમેન્ટ કરી શકો. હવે એક્સટર્નલ સોર્સ છે. એક્સટર્નલ સોર્સ બહુ ઇઝી છે. ફર્સ્ટ ઇઝ એડવર્ટિઝમેન્ટ. તો એડવર્ટિઝમેન્ટમાં એવું હોય તો તમને ખ્યાલ જ છે કે તમે ન્યૂઝપેપરમાં કે બિઝનેસ જર્નલ્સ હોય, પિરિયોડિકલ્સ હોય, જે બિઝનેસ મેગેઝિન્સ હોય, એમાં તમારે એડવર્ટિઝમેન્ટ કરી દેવાની કે અમારી આ કંપની છે, અમારી આ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન છે અને આમાં આ ટાઈપની વેકેન્સી છે, તો તમે એમાં રિક્રુટમેન્ટ થઈ શકે. તો એ રીતના પણ રિક્રુટમેન્ટ થાય થ્રુ તો એડવર્ટિઝમેન્ટ. નેક્સ્ટ ઇઝ થ્રુ એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જ. ઓકે, હવે જુઓ એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જ એટલે શું? તો અત્યારે જે ઓનલાઈન આપણે અલગ અલગ વેબસાઇટ્સ છે જેના હેલ્પથી તમને જોબ મળી શકે. આઈ એમ નોટ ટેકિંગ એની કંપનીઝ નેમ, રાઈટ. સો તમારે એ બધી વસ્તુ માઇન્ડમાં વિચારી લેવાની છે. તો એવી રીતના હું તમને એવું કહેવા માંગુ છું કે થ્રુ એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જમાં મતલબ એવો થાય કે અત્યારે તો ઓનલાઈન બધા છે, પણ પહેલાના ટાઈમમાં ઓનલાઈન જ્યારે નહોતા તો એ ટાઈમ ઉપર અમુક સેન્ટર્સ હતા. એ સેન્ટરને કહેવાય એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જ સેન્ટર. તો તમને અગર જોબની રિક્વાયરમેન્ટ હોય તો તમારે એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જ સેન્ટરમાં જવાનું, તમારે તમારો આખો ડેટા છે એ આપી દેવાનો કે ભાઈ મારો આ બાયોડેટા, મારું આ નેમ છે, મારી આ ક્વોલિફિકેશન છે, આ મારો એક્સપિરિયન્સ છે, આ ટાઈપનું વર્ક મને જોઈએ છે, આ મારી એક્સપેક્ટેડ સેલેરી, વોટેવર જે બધો ડેટા હોય તમારે આપી દેવાનો જોબ રિલેટેડનો. પછી જ્યારે કોઈ પણ બિઝનેસમેનને એમ્પ્લોઈઝની જરૂર હોય તો એ એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જ સેન્ટરને કોન્ટેક્ટ કરશે અને ડેટા કઢાવશે કે કયા કયા એમ્પ્લોઈઝ છે. પછી એ એમ્પ્લોઈઝનું લિસ્ટ જોશે, એમાંથી જેને એ ઠીક લાગશે, ક્વોલિફિકેશન સારી લાગશે, એને એ લોકો એમાંથી રિક્રુટ કરી લેશે. તો આવી રીતના તમે એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જ સેન્ટરના હેલ્પથી પણ તમે લઈ શકો છો રિક્રુટમેન્ટ, રાઈટ. નેક્સ્ટ ઇઝ થ્રુ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન. તમને ખ્યાલ જ છે કે કોઈ પણ કોલેજીસ હોય તો આપણે મૂવીઝમાં પણ જોયું છે કે કોલેજીસમાં જનરલી પ્લેસમેન્ટ માટે અલગ અલગ કંપનીઝ આવતી હોય, રાઈટ. સો 3 ઇડિયટ્સમાં ને બધા મૂવીમાં તમે જોયું જ છે. સો તમે ધેટ ઇઝ નોન એઝ થ્રુ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ્સ. એટલે એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટમાં પણ કંપની જઈને જે ડિગ્રી કમ્પ્લીટ કરવાવાળા સ્ટુડન્ટ્સ હોય એને પહેલેથી જ એને રિક્રુટ કરી લે. તો એ રીતના પણ તમે રિક્રુટ કરી શકો. તમને આમાં એક્ઝામ્પલ્સ આપ્યા છે. IIM, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ જે અમદાવાદમાં છે, રાઈટ, 2 સ્ટેટ્સ વાળું. IIT, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, મતલબ કે 3 ઇડિયટ્સ વાળી, રાઈટ. તો એ બધી રીતના પ્લેસમેન્ટ થઈ શકે. નેક્સ્ટ ઇઝ થ્રુ ટ્રેડ યુનિયન્સ. ઓકે, હવે આ ટ્રેડ યુનિયન્સ છે થોડુંક સમજજો. પહેલા તો વોટ ઇઝ ટ્રેડ યુનિયન? Trade unions makes a list of employees of the organization sometime when there is less work or due to. ઓકે, જો ટ્રેડ યુનિયનમાં એવું છે કે ટ્રેડ યુનિયનનો મતલબ એવો થાય કે જેટલા પણ વર્કર્સ હોય, ફોર એક્ઝામ્પલ મારી કંપનીની અંદર 500 વર્કર્સ છે, રાઈટ. તો મારે 500 વર્કર્સને કોઈ પણ મેસેજ પાસ કરવો હોય તો હું ઓડિટોરિયમમાં 500 વર્કર્સને બોલાવીશ ને એને વાત નહીં કરું. હું શું કરીશ કે એ 500 વર્કર્સનો એક રિપ્રેઝેન્ટેટિવ રાખીશ. જેમ કે ક્લાસમાં એક રિપ્રેઝેન્ટેટિવ હોય, રાઈટ. તો એવી રીતના 500 જે વર્કર્સ છે એનો હું રિપ્રેઝેન્ટેટિવ રાખીશ કે જેને હું વાત કરી દઉં પછી એ એની રીતના 500 વર્કર્સને કોમ્યુનિકેટ કરી દેશે. તો એ જે રિપ્રેઝેન્ટેટિવ છે એને કહેવાય ટ્રેડ યુનિયન.
હવે એ જે ટ્રેડ યુનિયન હોય ને, જ્યારે આપણે કોઈ પણ એમ્પ્લોઈઝને નવા લીધા હોય અને કાઢ્યા હોય, તો જ્યારે એ લોકોનું રિટ્રેન્ચમેન્ટ થયું હોય ત્યારે એ ટ્રેડ યુનિયન આ જે રિટ્રેન્ચડ એમ્પ્લોઈઝ હોય એનું એક લિસ્ટ રાખશે કે આ 50 વર્કર્સ એવા છે જેને આપણે રિટ્રેન્ચમેન્ટ કર્યું હતું, રાઈટ? તો તમે ટ્રેડ યુનિયનને કોન્ટેક્ટ કરી શકો ને એ તમને પાછું કહેશે કે સર આ બધા એમ્પ્લોઈઝ હતા જેને આપણે કાઢ્યા હતા, તો હવે જ્યારે આપણે જરૂર છે તો આપણે પાછા એને બોલાવી લઈએ, right? તો એ રીતના પણ થઈ શકે. સો તમે રિટ્રેન્ચ કરેલા વર્કર્સ હોય એને પાછા રિક્રુટ કરી શકો ટ્રેડ યુનિયનના હેલ્પથી. ઓકે, એન્ડ નેક્સ્ટ ઇઝ થ્રુ કોન્ટ્રાક્ટર્સ. કોન્ટ્રાક્ટર્સ મતલબ કે એક એવા લોકો કે જેનું કામ જ મેઇન બિઝનેસ જ આ હોય કે જે વર્કર્સનું સપ્લાય કરે. મતલબ એવું સમજી લ્યો કે વર્કર્સનો બ્રોકર. એવો વ્યક્તિ જેના કોન્ટેક્ટમાં ઘણા બધા બ્રોકર્સ હોય. ફોર એક્ઝામ્પલ કોઈ એક ગામડું હોય નાનું, તો એ ગામડામાં ઘણા બધા એગ્રીકલ્ચરલ જે એવા લોકો હોય જે એગ્રીકલ્ચરમાં વર્ક કરતા હોય, પણ બારે 12 મહિના એગ્રીકલ્ચરમાં એ લોકોને કાંઈ કામ ન હોય. 3-4 મહિના એવા હોય કે જેમાં એ લોકોને એગ્રીકલ્ચરમાં કોઈ જ કામ ના હોય, તો એ 3 to 4 months માટે એ લોકો ફ્રી હોય. તો એવા ટાઈમમાં આ લોકો છે એને કોન્ટ્રાક્ટરના કોન્ટેક્ટમાં હોય. કોન્ટ્રાક્ટર આવા લોકોને નજરમાં રાખે અને કોન્ટ્રાક્ટર એમને વાત કરે કે જો આ ટાઈપની કંપની છે આ ગામમાં, ત્યાં વર્કની જરૂર છે, જો તમે આ ટાઈપનું કામ કરો તો તમને આટલી સેલેરી હું અપાવું. તો તમે એ રીતના કોન્ટ્રાક્ટર કે બ્રોકરે કહી શકો, એના હેલ્પથી પણ તમે આવી રીતના એમ્પ્લોઈઝનું રિક્રુટમેન્ટ કરાવી શકો, રાઈટ? નેક્સ્ટ ઇઝ રિક્રુટમેન્ટ એટ ગેટ. રિક્રુટમેન્ટ એટ ગેટનો મિનિંગ એવો થાય કે જે પણ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન છે અને એમાં વેકેન્સી હોય તો એની બહાર જ એક પોસ્ટર નાનું લગાડી દેવાનું કે ભાઈ વી નીડ એમ્પ્લોઈઝ, એમ વેકેન્સી છે તો તમે જેને આવવું હોય તે એપ્લાય કરો. આપણે જ્યારે મોલ્સમાં જતા હોય મૂવી જોવા માટે, તો બોક્સ ઓફિસની બહાર જે કાચ હોય એના ઉપર ઘણીવાર એવી રીતના સ્ટીકર લગાડેલું હોય કે અહીંયા જે ટિકિટ કલેક્ટર છે તેની જરૂર છે, આટલી સેલેરી છે, આ ટાઈમિંગ છે, તો તમારે જેને એપ્લાય કરવું હોય એ કરજો. તો એ ટાઈપનું જે એડવર્ટિઝમેન્ટ થઈ કે એ ટાઈપનું જે રિક્રુટમેન્ટ થયું, તો એને કહેવાય રિક્રુટમેન્ટ એટ ગેટ, રાઈટ? એન્ડ લાસ્ટ ઇઝ મોડર્ન મેથડ્સ. મોડર્ન મેથડ્સમાં તો ઘણું બધું છે કે ઇન્ટરનેટના હેલ્પથી તમે જે રિક્રુટમેન્ટ કરો, બાયોડેટા તમે રજીસ્ટર કરાવેલો હોય વેબસાઇટ ઉપર, તો વેબસાઇટ તમને જે આપેલી હોય કંપનીની એમાં તમારે તમારો બાયોડેટા મોકલી દેવાનો, અને અગર એ લોકોને એપ્લિકેશન સારી લાગશે તો પછી તમારી ટેસ્ટ લેશે, રિઝલ્ટ આપશે અને પછી તમારું અપોઇન્ટમેન્ટ કરશે. તો એ રીતના પણ રિક્રુટમેન્ટ થઈ શકે વિથ ધ હેલ્પ ઓફ મોડર્ન વે, રાઈટ? સો ધેટ્સ ઇઝ ઓલ ધ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ રિક્રુટમેન્ટ, જેમાં ઇન્ટરનલ અને એક્સટર્નલ રિક્રુટમેન્ટ્સ છે. આના હેડિંગ્સ તમે યાદ રાખજો, ઇટ્સ વેરી ઇઝી, અને બધા તમને ઇટ્સ વેરી ઇઝી, એટલે સમજવા પણ બહુ ઇઝી છે અને હેડિંગ્સ પણ બહુ ઇઝીલી યાદ રહી જશે. સો ધીસ વોઝ ધ વિડીયો અબાઉટ ધ HRM એન્ડ સોર્સિસ ઓફ રિક્રુટમેન્ટ. આગળના વિડીયોઝમાં આપણે સિલેક્શન અને એની પ્રોસેસ શું છે તે આપણે જોશું, રાઈટ? ઓકે, સો ધીસ વોઝ ઓલ ફોર ધીસ વિડીયો. થેન્ક યુ.